નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયો આપણે ચર્ચા કરવાની છે વરસાદની, જેમાં હજુ કેટલા વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે। ઘણા બધા વિસ્તાર એવા છે કે હજુ સુધી વરસાદ નથી પડ્યો, એને આવનારા 3 દિવસમાં વરસાદ મળશે કે કેમ અને કયા વિસ્તાર માટે હજુ ચિંતાનું કારણ છે, તમામ વિષય ઉપર ચર્ચા કરવાની છે। સૌપ્રથમ તો આપણે જણાવવાનું કે અત્યારે વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ ચાલી રહ્યો છે। વરસાદની અંદર જોવા જઈએ તો જે આપણે ટોટલ 265 તાલુકા છે એમાંથી 230 તાલુકાની અંદર સારો વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો છે, એટલે કે હજુ પણ ક્યાંય ને ક્યાંય 35 જેટલા તાલુકાઓ છે એ વરસાદથી વંચિત છે। પણ એકંદરે એટલું કહી શકાય કે મોટા ભાગના વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ થયો છે, વાવણી લાયક વરસાદ થયો છે। ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પણ થયો છે। હવે અત્યારે જો જોવા જઈએ તો આપણે ઘણી બધી સિસ્ટમ સક્રિય છે, જેમાં બંગાળની ખાડીની અંદર પણ એક સિસ્ટમ છે, અરબ સાગરની અંદર પણ એક સિસ્ટમ સક્રિય છે જે મજબૂત છે, અને અરબ સાગરની સિસ્ટમ છે અત્યારે ક્યાંય ને ક્યાંય ફસાઈ છે। અરબ સાગરની સિસ્ટમ ફસાઈ એવી રીતે છે કે બંગાળની ખાડીનો જે શિયર ઝોન હોય એ અરબ સાગર સાથે મર્જ થઈ રહ્યો છે, અને જેને કારણે અમુક જે આગળથી સૂકા પવનો આવી રહ્યા છે એ તરફ સિસ્ટમ છે આગળ વધી રહી નથી, જેથી 3 દિવસથી સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, અને હજુ પણ આ સિસ્ટમ સ્થિર રહેવાની સંભાવનાઓ છે। આજની તારીખે વાત કરવા જઈએ તો આજે 4 જુલાઈ 2026ના રોજ ચોમાસું આગળ વધ્યું નથી, પણ ચોક્કસથી એટલું કહી શકાય કે આજે મોડી રાત્રે ફરીથી ચોમાસું આગળ વધશે। પણ હજુ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વાળા વિસ્તારની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના 4 જિલ્લા છે, જેમાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, કે એમાં આવતીકાલે 5, 6 જુલાઈ અને 7 જુલાઈ એમ 3 દિવસ સુધી હજુ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે। એ સાથે જે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા છે એમાં સુરતથી લઈ અને મુંબઈ સુધીના એરિયા છે એમાં હજુ પણ અતિ તીવ્રતા સાથે અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। એટલે જે દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે જેમાં નર્મદા એટલે કે રાજપીપળા જિલ્લો હોય, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, તાપી, દમણ વગેરે તમામ વિસ્તારોની અંદર 7 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે। અમુક જગ્યાએ કહી શકાય કે ઘરોમાં પાણી ભરાઈ જાય એ પ્રકારના વરસાદ પણ સંભવ છે। નીચાણવાળા વિસ્તારમાં ખાસ સાવચેતી બધા રાખજો, કેમ કે દક્ષિણ ગુજરાતની હાલત હજુ પણ 2-3 દિવસ સુધી થોડીક ખરાબ રહેવાની છે। મુંબઈની અંદર પણ આમ જોવા જઈએ તો મહારાષ્ટ્રનું મુંબઈ છે એ પણ લગભગ ભારેથી અતિભારે વરસાદનો સામનો કરશે, અને ત્યાંથી પણ આપણે કલ્પના ન કરી હોય એવા દ્રશ્યો સામે આવી શકે છે। એટલે આ હતી ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ। હવે બીજા વિસ્તારમાં પણ એવરેજ વરસાદ પડ્યો છે, હજુ પડવાનો છે। હવે જેમાં બાકી છે વિસ્તારો એની વાત કરવાની છે। જે વિસ્તારો બાકી છે જેની અંદર આમ જોવા જઈએ તો મોટા ભાગના વિસ્તારમાં વરસાદનો લાભ મળ્યો છે, પણ જે બાકી હોય એવા વિસ્તારોમાં ઉત્તર ગુજરાતનું વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણાના અમુક તાલુકાઓ એટલામાં બાકી છે। મોરબી, સુરેન્દ્રનગરના અમુક ભાગો બાકી છે। કચ્છ જિલ્લાના ઘણા બધા ભાગો છે, આમ તો મોટા ભાગનો કચ્છ જિલ્લો છે એ સંપૂર્ણપણે વરસાદથી વંચિત છે, અને સાથે દ્વારકા જામનગરના અમુક તાલુકામાં છે, મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નથી। હવે આ વિસ્તારની જો વાત કરવા જઈએ તો સંપૂર્ણપણે જોવા જઈએ તો આવનારા 3 દિવસ 5, 6 અને 7 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાતનું વાવ, થરાદ હોય, બનાસકાંઠા હોય અથવા તો પાટણ, મહેસાણા હોય એને વરસાદનો લાભ મળશે। એ સાથે રાજસ્થાનના જે તાલુકાઓ છે, જેમ જોવા જઈએ તો જે થરાદથી કે ધાનેરાથી નજીકના આવેલા જે સાચોર સહિતના જે તાલુકાઓ છે, બાડમેર, સાચોર, ઝાલોર, આ વિસ્તારમાં પણ સારા વરસાદની શક્યતાઓ આવનારા 3 દિવસ દરમિયાન દેખાઈ રહી છે। એ સાથે જે સૌરાષ્ટ્રના બીજા વિસ્તારની વાત કરવા જઈએ તો મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા બધા તાલુકાઓમાં વરસાદ નથી, પણ આવનારા 3 દિવસની અંદર મોરબી, સુરેન્દ્રનગરની અંદર પણ સારા વરસાદ પડી જશે। એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના જે વિસ્તારો બાકી છે અને સૌરાષ્ટ્રના ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો એટલે કે મોરબી, સુરેન્દ્રનગર એમાં પણ આવનારા 3 દિવસની અંદર વરસાદ પડવાની સંભાવનાઓ અત્યારે પૂરેપૂરી દેખાઈ રહી છે। ચિંતાનું કારણ છે તો 3 જિલ્લા માટે છે, જેની અંદર કચ્છ જિલ્લો, દ્વારકા અને જામનગર, આ 3 માટે હજુ પણ હું ચિંતા માનું છું। એનું કારણ છે કે કચ્છની અંદર વરસાદ તો થશે, પણ કચ્છના કેટલા વિસ્તારમાં અત્યારે સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે, તો કે માંડવી, મુન્દ્રા, કંડલા, ગાંધીધામ, અંજાર થી આગળના ભાગ, અને સાથે જે ભચાઉનો વિસ્તાર છે, રાપર તાલુકાનો વિસ્તાર છે, આ તાલુકાની અંદર હળવા સામાન્ય વરસાદ છે એ નોંધાઈ શકે। બાકી કચ્છ જિલ્લો છે એ 7 તારીખ સુધી વરસાદથી કદાચ વંચિત પણ રહેશે, એટલે કચ્છ જિલ્લાના મોટા ભાગના વિસ્તારો વરસાદથી વંચિત રહી શકે છે। બીજા હશે દ્વારકા જામનગરની અંદર આમ તો વરસાદની સંભાવનાઓ છે,
પણ 50% વિસ્તારમાં રહેશે અને 50% વિસ્તાર વરસાદથી વંચિત રહેશે. ખાસ કરીને જોવા જઈએ તો દ્વારકા જામનગરમાં એમાં જામનગરથી લઈને રાજકોટ વચ્ચેના જે ભાગો છે, પડધરી હોય, ધ્રોલ જોડિયા હોય વગેરે, જે કંઈ ફલાવ સાઈડનો વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તારો ઘણા બધા હોય, જે અલિયાબાડા જેવો વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોની અંદર વરસાદનું પરફોર્મન્સ થોડુંક નબળું રહી શકે છે. જો આવી જાય તો એના માટે દ્વારકાધીશની કૃપા સમજવી શક્યતા થોડીક ઓછી દેખાઈ રહી છે. કેમ કે આપણે બધા જ એક વાત તો ચોક્કસ સ્વીકારવી પડશે કે આપણે એક અનુમાન કરી શકીએ, ટેકનોલોજી અને વિજ્ઞાનથી આપણે પ્રિડિક્શન કરી શકીએ, વરસાદ લાવી શકતા નથી. મને દુઃખ થાય કોઈ વરસાદથી વંચિત રહે તો એ દુઃખ થાય, પણ દ્વારકા જામનગરના 50% વિસ્તાર છે એ વરસાદથી વંચિત આ રાઉન્ડમાં 7 તારીખ સુધીમાં રહી શકે છે. પણ એનો મતલબ એવો નથી કે 7 તારીખ સુધીમાં તમે વરસાદથી વંચિત રહ્યો એટલે તમે કઈ વરસ હારી ગયા છે. હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે, વરસાદનો આ પ્રથમ રાઉન્ડ છે અને ચોમાસાની શરૂઆતમાં કદાચ એકાદ રાઉન્ડમાં ન આવે તો બહુ ગભરાવાનું નથી. આગળ ઉપર હજી ચોમાસું ઘણું બધું બાકી છે અને દ્વારકા જામનગરમાં કાંઈ દુષ્કાળ પડવાનો નથી. ત્યાં પણ આવનારા સમયમાં વરસાદ તો થવાના જ છે, બધા જને પાણી લાયક વ્યવસ્થા પણ થશે. દ્વારકા જામનગરમાં શિયાળુ પિત્ત પણ થશે, એટલે કચ્છમાં પણ આ જ પરિસ્થિતિ રહેવાની છે. એટલે વરસાદ થવાનો છે. કદાચ આ રાઉન્ડમાં ઓછો લાભ મળે તો ચિંતા ના કરતા આના પછીના રાઉન્ડમાં તમને લાભ મળી શકે. પણ લોટરી એટલે કે જેના નસીબમાં હોય ને કદાચ એ તાલુકામાં આ દ્વારકા જામનગર કે કચ્છમાં વરસી જાય તો દ્વારકાધીશની કૃપા સમજવાની. બાકી દ્વારકા જામનગર અને કચ્છ સિવાયના જે તમામ જિલ્લાઓ છે એ તમામ જિલ્લાઓની અંદર વરસાદ પડી જ જવાનો છે. હજી 7 તારીખ સુધીમાં એવી પૂરી શક્યતા અમને લાગી રહી છે. એટલે આખું જે વરસાદનું ગુજરાતના દરેક જિલ્લા વાઇઝ માહિતી હતી એમાં ઉત્તર ગુજરાતના પણ તમામ જિલ્લાને લાભ મળી જશે, મધ્ય ગુજરાતને પણ તમામ જિલ્લાને લાભ મળી જશે, દક્ષિણ ગુજરાતને પણ લાભ મળશે અને સૌરાષ્ટ્રના પણ બધા જિલ્લાને લાભ મળશે. દ્વારકા જામનગરની ચિંતા અલગ રહેશે. એવી રીતે કચ્છ જિલ્લો છે એ પણ આમ તો ભારત દેશનો સૌથી મોટો જિલ્લો છે. એમાં આમ તો વર્ષોથી વરસાદની પેટર્ન એવી છે, ઓછા વરસાદો ત્યાં રહે છે બીજા વિસ્તાર કરતાં, પણ ત્યાં પણ થોડુંક અત્યારે ચિંતાનું કારણ છે. પણ આવનારા દિવસ માટે આપણે આ ત્રણેય જિલ્લા માટે થોડુંક વિશેષ પ્રિડિક્શન કરીને પણ માહિતી આપશું કે એ વિસ્તારને ક્યારે લાભ મળશે, કેવો લાભ મળશે. પણ એટલું ચોક્કસ છે કે આ વિસ્તારના ખેડૂતોએ ચિંતા ન કરવી. આ રાઉન્ડથી તમે બાકી રહી ગયા હોય તો કોઈ કારણ નથી. દ્વારકાધીશ તમને નેક્સ્ટ રાઉન્ડની અંદર સારો વરસાદ આપશે એ મને ચોક્કસ વિશ્વાસ છે અને આ વિસ્તારમાં પણ આવનારા દિવસમાં સારા વરસાદ પડવાના છે. એટલે ઓલ ઓવર ગુજરાતના ચોમાસા વિશેની ખૂબ સારી આપણે ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો. વિશેષ માહિતી છે એ આવતીકાલે લાઈવ કાર્યક્રમની અંદર કરવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.